इस वीडियो में हम पार्ट 1 सुंदर के स्वाध्याय अभ्यास का सॉल्यूशन करेंगे। चलिए देखते हैं। पहला है बातचीत। देखते हैं તમારા ઘરની આસપાસ તમને શું સુંદર દેખાય છે। તો તમને શું દેખાય છે એ તમારે લખવાનું છે અને તમારે લખવાનું આ કીધું છે સાહેબે લખવાનું, તો આપણે લખી લીધું છે। તો અહીં આપણે જોઈએ તો અહીંયા આપણે લખી લીધું છે તમારી ઘરની આસપાસ તમને શું સુંદર દેખાય છે। તો મારા ઘરની આસપાસ નાના ફૂલછોડ, કૂડું ઘાસ, સુંદર મજાના લીલાછમ વૃક્ષો, બાળકો, સ્ત્રી પુરુષો દેખાય છે। ઓકે, તમે જે દેખાય છે તમે લખી શકો છો, આમાં જવાબ પોતે પણ આપી શકો છો। બીજું છે તમે નદી કિનારે જાઓ તો તમને શું કરવું ગમે છે। તો મારે જે કરવું ગમે છે એ તમે લખી શકો છો। આપણે અહીંયા લખ્યું છે હું નદી કિનારે જાઉં તો મને રેતીમાં રમવું, રેતીથી ઘર બનાવવું, ફરવું, નૌકા વિહાર અને નહાવું ગમે છે, નદીમાં નહાવું ગમે છે। ત્રીજું છે સરોવર કે તળાવમાં પથ્થર ફેંકતા પાણીમાં શું જોવા મળે છે એવું સાથી થતું હશે। ઉત્તર છે સરોવર કે તળાવમાં પથ્થર ફેંકતા પથ્થર જ્યાં પડશે ત્યાં પાણી ઉછળતું જોવા મળશે। વળી પથ્થર જ્યાં પડે છે તે જગ્યાએથી ચારે બાજુ વર્તુળાકાર ફેલાતા બમણો કે તરંગો પણ જોવા મળે છે। કોઈ પણ સ્થિર માધ્યમ વિક્ષેપ ઉત્પન્ન થવાથી આવું થાય છે। ઓકે, ચોથું છે વહેલી સવારે ઉઠીને તમારા ઘરની વ્યક્તિઓ શું કરે છે। તો વહેલી સવાર ઉઠીને મારા ઘરમાં મમ્મી રસોડુંમાં અહીંયા માં લખ્યું હશે નાસ્તો બનાવે છે અને ભાઈ બહેન નાસ્તો કરે છે, દાદા દાદી પૂજા પાઠ કરે છે અને પપ્પા નોકરી જાય છે। ઓકે, પાંચમું છે સવાર અને સાંજનું વાતાવરણ કેવું હોય। તો સવાર અને સાંજનું વાતાવરણ ખૂબ જ સુંદર હોય છે। છઠ્ઠું છે તમને પંખી બનવું ગમે છે, માછલી કેમ। બરાબર, તો મને માછલી વનમાં ફરતા પંછીઓ બનવું વધારે ગમે છે, કારણ કે માછલીને તો કાયમ માટે એ જ પાણીમાં રહેવાનું હોય ને, ત્યારે પંખીઓ તો પાંખો વડે જ્યાં મન ફાવે ત્યાં ઉડવાનું તથા નવી જગ્યાએ જમવાનું મળે છે। સાતમું છે ખુલ્લા આકાશમાં તમને શું જોવા મળે છે। તો ઉત્તર છે ખુલ્લા આકાશમાં મને પંછીઓ, વાદળા, સૂર્ય, ચંદ્ર, તારા, મેઘધનુષ અને વિમાન જોવા મળે છે। આઠમું જો તમને પાંખો મળે તો તમે શું કરો। તો જો મને પાંખો મળે તો હું ઉડીને નવા પ્રદેશમાં જઈને ફરું। નવમું છે તમને ચાંદો થવું ગમે કે સૂરજ કેમ। તો મને સૂરજ થવું ગમે, કારણ કે ચંદ્રને તો પોતાના પ્રકાશ નથી, જ્યારે સૂર્યને પોતાનો પ્રકાશ છે, તે સૌનો જીવનદાતા છે। દસમું છે પર્વત ઊંચા શા માટે હોય છે। તો પર્વત ઊંચા થઈને જાણે આકાશમાં અડવા મથવા હોય એવું મને તો લાગે છે, એટલા માટે તે ઊંચા હોય છે। હવે બીજું ક્વેશ્ચન છે અહીંયા નીચે ભાવ દર્શાવતી કાવ્ય પંક્તિ કાવ્યમાંથી શોધીને લખો। પહેલું છે સવાર સાંજ બાગ બગીચો અને પર્વત સુંદર દેખાય છે, તો તેને બનાવનાર ઈશ્વર કેવા સુંદર હશે એવું મારા મનમાં થાય છે। તો એની પંક્તિઓ છે આ રહી ઉષા સુંદર, નિશા સુંદર, સુંદર વન ઉપવન ગિરિવર। બરાબર, આ છે। ઓકે, બીજું છે આકાશમાં ચાંદો અને સૂરજ સુંદર લાગે છે, ધરતી પર નદી અને સરોવર સુંદર લાગે છે। તેનું જે છે સુંદર આ ચાંદો સુંદર આ સુંદર કવિ સરિતા અને સરોવર આ। ઓકે, આ થઈ ગયું છે। તમને આવા પ્રકારના વિડીયો જોઈએ તો डिस्क्रिप्शन તમને लिंक મળી જશે, ત્યાંથી તમે જોઈ શકો છો। यानी कि आपको इस तरह का वीडियो देखना है तो आपको डिस्क्रिप्शन लिंक है, वहाँ से आप देख सकते हैं। चैनल पर नए हैं तो चैनल को सब्सक्राइब करना, क्योंकि हम इस प्रकार की वीडियो आपके लिए बनाते रहेंगे। लाइक करने के बाद अगर आपको हाइप का बटन दिखाई देता है तो आप हाइप भी कर सकते हैं। ज़्यादा से ज़्यादा सपोर्ट कीजिए, लाइक शेयर कमेंट दबा के कर दीजिए, सब्सक्राइब कर दीजिए, क्योंकि हमें को डिजिटल बोर्ड लेके आना है। आपके सपोर्ट के बगैर हम लोग ये कर नहीं पाएंगे, इसलिए ज़्यादा से ज़्यादा शेयर कमेंट सब्सक्राइब कर देना। तीसरा है काव्य पंक्ति आधारे नीचेना वाक्योमांथी
खोटो शब्द छेकी वाक्यों वाँचो। ओके, જેની નીચે निशान लगावेलू है यानी लगा हुआ है उसको आपने निकाल लेना। ओके, उसको काट देना पेंसिल से, इस तरह से बाकी का देखना। तो पहलू है आकाश में सूरज सुंदर देखाय छे, આવી રીતે તમારે લખવાનું છે। આની જગ્યાએ આ હટાવીને નીચે આનો આન્સર લખી દેવાનો। બીજું છે આકાશમાં ચાંદો સુંદર દેખાય છે। ત્રીજું છે કવિને નિશા સુંદર લાગે છે। ચોથું છે કવિને પવન શાંત લાગે છે। હવે છે એના ક્વેશ્ચન નંબર 4, કાવ્ય પંક્તિના સૌથી નજીકના અર્થ સામે ખરું કરો। તો પહેલું છે બીભુ હશે તો કેવા સુંદર એવું થાતું મુજ મનમાં। તો એનું જે છે આન્સર આપશે અ। ઓકે, ઈશ્વર ખૂબ જ સુંદર હશે એવું મારા મનમાં થાય છે। બીજું છે ઉષા સુંદર, નિશા સુંદર, સુંદર બન ઉપવન ગિરિવર। તો એનું પણ અ આવે છે। કવિને પરોઠ, રાત્રિ, વન, ઉપવન અને પર્વત આ બધું જ સુંદર લાગે છે। પાંચમું છે ખાલી જગ્યાઓ યોગ્ય શબ્દ મૂકીને ફકરો પૂર્ણ કરો। બધી ખાલી જગ્યામાં એક જ શબ્દ મૂકવાની છે। એ શબ્દ મૂકી મોટેથી વાંચો એટલે બધી જગ્યામાં સુંદર આપશે। તો આ એક સુંદર પ્રગતિ ગીત છે। આ ગીતમાં કવિ સૂરજ, ચાંદ, નદી, સરોવર, વન અને ઉપવનને સુંદર કહ્યા છે। તેમાં બસતા માછલીઓ, પંછીઓ અને માનવ પણ કવિ સુંદર લાગે છે, કવિને સુંદર લાગે છે। કવિએ માનવી ભાષા અને માનવનું હૈયું પણ સુંદર લાગે છે। કવિએ પવનને સુંદર કહ્યો છે। પ્રભુએ બનાવેલી દરેક વસ્તુ સુંદર હોય તો પ્રભુ પોતે કેવા સુંદર હશે એવું પ્રશ્ન કવિના મનમાં થાય છે। છઠ્ઠું છે પ્રશ્નોના જવાબ લખો। પહેલું છે ઈશ્વર સુંદર હશે એવું કવિને કેમ લાગે છે। તો આ છે આપણું ડોમ્સનું ઇન્જી 0.7 mm આ જે પોઈન્ટ છે ખૂબ જ સરસ લાગે છે। દેખાવમાં પણ સુંદર છે અને લખવામાં પણ સુંદર છે, કેમ કે એની જે ગ્રીપ હોય છે ખૂબ જ સુંદર હોય છે। એટલા માટે આ લખવા માટે એક બેસ્ટ પેન છે। તમારે આ જોવાનું હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે કે વિડીયોની નીચે લિંક આપેલી છે, ત્યાંથી તમે આને ચેકઆઉટ કરી શકો છો। ક્લિક કરીને તમે એક વખત ચેકઆઉટ કરી લેવાનું। ઓકે, હવે આગળ જોઈએ। તો ઈશ્વર સુંદર હશે એવું કવિને કેમ લાગે છે। ઉત્તર છે સમગ્ર સૃષ્ટિમાં સૂર્ય, ચંદ્ર, તારા, રાત્રિ, આકાશ, પવન, ધરતી, વન, ઉપવન, પર્વતો, નદીઓ, સરોવર વગેરે બધું જ સુંદર છે। આવી સુંદર રચનાઓ રચનાર પણ સુંદર જ હોઈ શકે એવું કવિને લાગે છે। બીજું છે તમને ઈશ્વરની કઈ કઈ રચના સુંદર લાગે છે। ઉત્તર છે મને ઈશ્વરની રચેલ સૂર્ય, ચંદ્ર, તારા, આકાશ, પવન, લીલાછમ ધરતી, જંગલો, પર્વતો, નદીઓ, સરોવર, વૃક્ષો, પાણી, પ્રકાશ, માછલી, પંખી અને માનવ જેવી રચના સુંદર લાગે છે। પછી છે ત્રીજું સુંદર કાવ્યમાં આવતી સુંદર બાબતોમાંથી કોઈ એક વિશે 3-4 વાક્ય લખો। તો એ છે ઉત્તર નદી પર્વતમાંથી ઝરણા સ્વરૂપે નીકળે છે અને નદી બને છે। નદી લાંબા યાત્રા કરીને અંતે સમુદ્ર યાની સાગરમાં મળી જાય છે। નદીઓને આપણે માતા કહીએ છીએ। નદીઓના પાણીથી ખેતરનો સિંચાઈ થાય છે। શું થાય છે? સિંચાઈ થાય છે। નદીનું પાણી બધા જ પ્રાણી પીએ છે, બરાબર, પીએ છે। ચોથું છે કવિ છેલ્લે સુંદર હૈયુંને માનવ એવું શા માટે કહ્યું છે। તો બુદ્ધિ અને વિચારવાની ક્ષમતા આપીને ઈશ્વર માણસને સૃષ્ટિનો સર્વશ્રેષ્ઠ જીવ બનાવ્યો છે। સંવેદનશીલ હૈયું હોવાથી જ માણસ બીજાના સુખે સુખી અને બીજાના દુઃખે દુઃખી થઈ શકે છે। તેથી જ તો કવિએ છેલ્લે સુંદર હૈયુંને માનવ એવું કહ્યું છે। ઓકે, હવે છે ક્વેશ્ચન નંબર 7 છે ઉદાહરણ પ્રમાણના શબ્દ જોડકા કાવ્યમાંથી શોધીને લખો। પહેલું છે ઉદાહરણ અહીંયા આપેલું છે ચાંદો, સૂરજ। તો આપણી પાસે છે વન,
ઉપવન, બીજું છે ધરતી સમીર, ત્રીજું છે સરિતા સરોવર, ચોથું છે ઉષા અને નિશા. ઓકે. આઠમું છે ઉપરના શબ્દો જોડકાના ઉપયોગ કરી વાક્ય બનાવો. ઉદાહરણ: અમે ચાંદો સૂરજ રમતા રમતા હતા. એવી રીતે આપણે આ બધાના 4 વાક્યો બનાવવાના છે. તો જોઈએ અહીંયા વાક્ય બનાવેલું છે. અહીંયા શું છે વાક્ય? વન એટલે જંગલ અને ઉપવન એટલે બગીચો. બરાબર. અહીંયા શું છે? જંગલ. બરાબર. અહીંયા પેલું આપેલું છે શું? તો છે ને વન ઉપવન એટલે વન. આ રહ્યું વન અને આ છે ઉપવન. ઓકે. પછી છે બીજું જે છે શું છે? ધરતી અને સમીર એટલે કે ધોધમાર વરસાદ પડવાથી સરિતામાં ખૂબ પૂર આવે છે અને સરોવર છલકાય છે. ઓકે. તો આપણે સરિતા અને સરોવર આ લખ્યું છે, સરિતા અને સરોવરનું. તો અહીંયા સરિતા છે, અહીંયા સરોવર. પછી આ આપણે અહીંયા ધરતી સરોવરનો જોઈએ, ધરતી અને સમીર. તો ધરતી આ રહ્યું અને સમીર આ રહ્યું. લીલાછમ ધરતી પરથી વહેતો શાંત સમીર મનને ઢાઢક આપે છે. આ ધરતી ઉપર ઉષા એટલે હવે ચોથું છે ઉષા અને નિશા એટલે ઉષા અને નિશા. આ ધરતી ઉપરથી ઉષા જેટલી સુંદર એટલી જ નિશા પણ સુંદર હોય છે. ઓકે. આ વાક્ય આપણે કરી લીધું છે. આગળ જોઈએ. પછી છે આપણી પાસે 10મું છે નીચેના વાક્યોનો તમારે પ્રથમ ભાષામાં અનુવાદ કરો. આપણે આ બંનેને હિન્દી અને ઇંગ્લિશમાં કરી નાખીએ. તો તમને હિન્દીમાં કરવું હોય તો હિન્દીમાં અને જો ઇંગ્લિશમાં કરવું હોય તો ઇંગ્લિશમાં પણ તમે કરી શકો છો. ઓકે. તો અહીંયા આપેલું છે. પહેલું છે सूरज આપણને ગરમી અને પ્રકાશ આપે છે. તો હિન્દીમાં सूरज हमें गर्मी और प्रकाश देता है. इंग्लिश में द सन गिव्स अस हीट एंड लाइट. બીજું છે ઉપવનમાં સુંદર પુષ્પો ખिल्या છે. तो हिंदी में बगीचे में सुंदर फूल खिले हैं. इंग्लिश में लिखते हैं ब्यूटीफुल फ्लावर्स हैव ब्लूम्ड इन द गार्डन. माछलियों हवा में उड़ी सकती नहीं. तो हिंदी में मछली हवा में नहीं उड़ सकती हैं. इंग्लिश में फिश कैन नॉट फ्लाई इन द एयर. चौथું છે पंखियों आकाश में उड़ी रहा था. तो हिंदी में पक्षियों आकाश में उड़ रहे थे. इंग्लिश में बर्ड्स वर फ्लाइंग इन द स्काई. पाँचवुं છે ईश्वर सुंदर हंसे. तो हिंदी में क्या ईश्वर सुंदर होंगे? तो इंग्लिश में वुड गॉड बी ब्यूटीफुल. ओके. આ કાવ્યનું વર્ગમાં સમૂહગાન કરો. તો તમે સમૂહગાન કરી શકો છો વર્ગમાં. પુસ્તકાલયમાંથી પ્રગતિનો મેળવો, પ્રગતિ ગીતો મેળવો અને ગાઓ. તો તમે મેળવી શકો છો તમારા સ્કૂલમાં લાઇબ્રેરી હોય તો. 13મું છે કાવ્યને આધારે તમને ગમતું પ્રગતિ ચિત્ર દોરી તેમનું વર્ણન કરો. 14મું છે શબ્દ ગમ્મત નીચેના વાક્યોમાં ફૂલના નામ છુપાયેલા છે તે શોધીને લખો. તો પહેલું છે જ એ તો પાગલ ગલગોટો બાળી દેશ. તો એ ગલગોટો આ થઈ ગયો. ઓકે. આપણે લખ્યું ગલગોટો. પલક મળવા આવવાની છે. પલક એટલે કે ક અહીંયા ક અને અહીંયા મળ કમળ. ઓકે. ત્રીજું છે ધમો ગરોળીઓથી બીએ છે. તો અહીંયા છે મગરો, અહીંયા મોગરો તો મોગરો. ચોથું છે સૂરજ મુખી દાદાને મળતો આવાજે. તો સૂરજમુખી આ સૂરજમુખી થઈ ગયો. પાંચમું છે ગોલુના માસી અખબાર વાંચે છે. તો અહીંયા છે બારમાસી. ઓકે. છઠ્ઠું છે રફીકની બારાત રાણીગંજથી નીકળી. તો અહીંયા છે રાત રાણી. આ ફૂલનું નામ છે બધું. સાતમું છે બધું સવારે માલતી બેન સાથે બજારમાં ગઈ. તો મધુ અને માલતી. બરાબર. આઠમું છે સાહેબ ફૂલ કેટલા રૂપિયા આપવા પડશે? તો અહીંયા છે બકુલ. બ અને કુલ બકુલ. નવમું છે ચંપક રેડ કરાવવા ગયો એટલે કે શું થશે? કરેડ. અહીંયા છે કરેડ. ઓકે.
આવી રીતે આ વિડીયો પૂરું થાય છે. તમને વિડીયો સારું લાગ્યો હોય તો લાઇક કરવાનું, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું. મળીએ બીજા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.